નમસ્કાર દર્શક મિત્રો, ડીડી કિરનારના લોકપ્રિય અને આરોગ્યલક્ષી કાર્યક્રમ ડૉક્ટર સ્પીકમાં હું ડૉક્ટર નિલેશ ઠાકોર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઉનાળાની કાળઝાળ ગરમી પછી જ્યારે ચોમાસાનું આગમન થાય ને ત્યારે ભીની માટીની સુગંધ અને પ્રકૃતિની સુંદરતા આપણું મન પ્રફુલ્લિત કરી દે છે. પણ દર્શક મિત્રો, આ જ ચોમાસું એક ભેજવાળું વાતાવરણ લઈને આવે છે અને આ ભેજવાળું વાતાવરણ બેક્ટેરિયા અને ફૂગ માટે સ્વર્ગ સમાન છે. હવે ચામડી એ આપણા શરીરનું બહુ મહત્વનું અંગ છે અને સંરક્ષણાત્મક કવચ છે, આપણું રક્ષણાત્મક પડ કહીએ તો પણ ચાલે. હવે આ કવચ ચોમાસાની ઋતુની અંદર ક્યાંક ને ક્યાંક એને ચેપ લાગે છે. તો ચોમાસાની ઋતુમાં આપણા કવચની કેવી રીતે રક્ષા કરી શકાય તે અંગે સચોટ માર્ગદર્શન આપવા માટે આપણી જોડે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર તેજાંશુ દલાલ સર, કે જેઓ શહેરના જાણીતા અને ખ્યાતનામ ડર્મેટોલોજીસ્ટ એટલે ચામડીના રોગોના નિષ્ણાત છે. તો તેજાંશુ સર, ડીડી કિરનાના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે સર. દર્શક મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણો જે આજનો વિષય છે એ ચોમાસાની ઋતુમાં થતા ચામડીના રોગો અને તેની સારવાર. અને આપણો આ કાર્યક્રમ ફોન ઇન લાઈવ કાર્યક્રમ છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન અહીંયા સ્ક્રીન ઉપર તમને હમણાં જ્યારે નંબર દર્શાવવામાં આવે ત્યારે તમે એ નંબર ઉપર ફોન કરી અને તમે અમારા વિષય નિષ્ણાતનું માર્ગદર્શન લઈ શકો છો. તો ચલો દર્શક મિત્રો, આપણે ચર્ચાઓને આગળ વધારીએ. તો પહેલો જ પ્રશ્ન મારો સરને એ છે કે સર, જેવી ચોમાસાની ઋતુ આવે ત્યારે કેવું થાય છે કે પરસેવો સુકાતો નથી અને હવા ઉપર કે ચામડી ઉપર આપણને થોડી ચીકણાશ જેવું લાગે છે. તો આ બદલાતા હવામાનની આપણી ચામડી ઉપર, ત્વચા ઉપર શું અસર થાય છે? સર, વિસ્તારપૂર્વક સર જવાબ આપશો. નમસ્કાર. તો ચોમાસાની આપણી ત્વચા પરની અસરોની આપણે વાત કરીએ તો ચોમાસામાં આપણી ત્વચા પર સતત પરસેવો રહેતો હોય છે અને આ હવામાનમાં આટલું બધું ભેજનું પ્રમાણ હોવાથી આપણી સ્કિનનું બાહ્ય કવચ કે જેને કે સ્કિન બેરિયર કહીએ છીએ એ ડેમેજ થઈ જતું હોય છે. એ સ્કિન બેરિયર ડેમેજ થવાના લીધે અને પરસેવા અને ભેજના કારણે બેક્ટેરિયલ અને ફંગલ ગ્રોથ વધારે જોવા મળતો હોય છે, જેનાથી નવા ડિસીઝીસ થઈ શકતા હોય છે. અને એ ઉપરાંત સ્કિનની ગ્રંથિઓ, સેબેશિયસ ગ્લેન્ડ જેને કહીએ છીએ, એનું વધારે પડતું સિક્રેશન થવાથી સ્કિનની ગ્લેન્ડ ગ્રંથિઓ પણ ઓઇલી ફીલ થતી હોય છે. પ્લસ સતત થતા પરસેવાના લીધે બેક્ટેરિયલ ફંગલ ઓવરગ્રોથ વધારે થવાના ઉપરાંત વધારે પડતા પરસેવાથી અળાઈઓ છે, ખીલ છે અને ફંગલની સમસ્યાઓ પણ વધારે પડતી જોવા મળતી હોય છે. ઓકે સર, ખૂબ જ સરસ માહિતી આપી. જે પ્રમાણે સર આપણે કહ્યું કે જે આપણી ગ્રંથિઓ છે, તૈલીય ગ્રંથિઓ કદાચ વધારે કામ કરે છે, પરસેવો સુકાતો નથી અને તેના લીધે ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે. સર, એવા જ એક ફંગલ ઇન્ફેક્શનની સર આપણે વાતચીત કરીએ કે જેને આપણે દાદર અથવા તો ધાધર કહીએ છીએ. હવે આ દાદર અને ધાધર ચોમાસામાં ખૂબ ઝડપથી ફેલાય છે. હવે કેટલીક વખતે કેટલાક લોકો એમ કહીએ કે ટ્યુબ લાવી અને જાતે લગાવે છે અને આવી ટેવ કદાચ દર્દી માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તો સર, આ દાદર અને ધાધરના વિશે થોડી સવિસ્તાર માહિતી આપશો અને સર આપણે એને કેવી રીતે અટકાવી શકીએ એ પણ સર જણાવશો. તો હવે આપણે ચોમાસામાં દાદર કેમ આટલી બધી વધારે પડતી સમસ્યા થતી હોય છે એની વાત કરીશું. તો દાદર ચોમાસામાં વધારે થવાનું મુખ્ય કારણ એ છે કે આપણા સતત ફ્રિક્શન એટલે કે સતત ઘર્ષણવાળા એરિયાઓ અને પરસેવાવાળા એરિયાઓ જેમ કે અંડરઆર્મ્સ હોય છે, સાથળનો ભાગ હોય છે, એ એરિયામાં વધારે પરસેવો થતો હોય છે. પ્લસ એ એરિયામાં ગરમીનું પ્રમાણ પણ વધારે હોય છે, તો એ એરિયામાં બેક્ટેરિયલ અને ફંગલ ગ્રોથ વધારે જોવા મળતો હોય છે. એટલે મુખ્ય દાદરની શરૂઆત મોટાભાગે સાથળના ભાગથી, અંડરઆર્મ્સના ભાગથી કે થાપાના ભાગથી શરૂઆત થતી હોય છે. હવે આ દાદરની સમસ્યાઓ માટે ઘણા બધા લોકો બહારથી ઓવર ધ કાઉન્ટર મેડિકેશન્સ, ઓટીસી જેને ટ્યુબ્સ કહેવામાં આવે છે, એ બધા બહારથી લઈને દાદરની ટ્રીટમેન્ટ જાતે જ કરી દેતા હોય છે. તો આ બધી ટ્યુબ્સથી ઘણી બધી સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે. તો એની હું વાત કરીશ તો આ ઓટીસી બધી જે ટ્યુબ્સ જે મેડિકલ સ્ટોર પરથી ઉપલબ્ધ થતી હોય છે, તો એમાં મોટાભાગે સ્ટીરોઇડનું પ્રમાણ હોય છે, જેને આપણે ટોપિકલ સ્ટીરોઇડ કહીએ છીએ. ટોપિકલ સ્ટીરોઇડની જોડે એમાં ટોપિકલ એન્ટીબાયોટિક અને એન્ટીફંગલ ક્રીમ પણ હોય છે. પણ ટોપિકલ સ્ટીરોઇડની માત્રાના લીધે એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન મળતું નથી, પણ ઉપરથી વધારે પડતું ખરાબ થઈ જતું હોય છે. અને ઘણીવાર આ ટોપિકલ સ્ટીરોઇડના લીધે આ ફંગલ ઇન્ફેક્શન રેઝિસ્ટન્સ એટલે કે એ મટવાનું ખૂબ જ અઘરું થઈ જતું હોય છે. તો આ ટોપિકલ સ્ટીરોઇડનો ઉપયોગ બિલકુલ ના કરવો જોઈએ. જ્યારે પણ ફંગલ ઇન્ફેક્શન થાય ત્યારે બહારથી આ ટ્યુબનો ઉપયોગ ના કરવો જોઈએ, કારણ કે આ ટોપિકલ સ્ટીરોઇડના લીધે ઘણીવાર ચામડીમાં પરમેનન્ટ ડેમેજ થઈ જતું હોય છે. એમાં પરમેનન્ટ રેડનેસ, સ્ટ્રેચ માર્ક્સ અને જે આપણી ત્વચા હોય છે, જે એરિયામાં સ્ટીરોઇડ લગાવેલું હોય, એ પરમેનન્ટ પાતળી પણ થઈ જતી હોય છે. તો આ બધા ડેમેજ અમે રૂટીનલી જોતા હોઈએ છીએ આ બધા પેશન્ટ્સમાં, જે બહારથી ટ્યુબ લઈને દાદરના ભાગે લગાવતા હોય છે. ખૂબ સરસ માહિતી આપી સર આપે. સરે જે કહ્યું એ પ્રમાણે કે ચામડીના કોઈપણ રોગોમાં બીજા કોઈપણ રોગોની અંદર ડૉક્ટરની સલાહ લીધા વગર જાતે મેડિકેશન કરવું કેટલીક વખતે ઘાતક બની શકે છે. અને સરે કહ્યું એ પ્રમાણે કે આપણી આ ચામડીની જે ક્રીમ હોય છે એમાં ટોપિકલ સ્ટીરોઇડ હોય છે અને હવે આ ટોપિકલ સ્ટીરોઇડના લાંબા ગાળે બહુ મોટા નુકસાનો થતા હોય છે. તો સરે ખૂબ સરસ માહિતી આપી. ચલો આપણે ચર્ચાઓને આગળ વધારીએ.
સર કેટલીક વખતે ચોમાસાની અંદર ગંદા પાણીમાં ચાલવાથી કે પછી પગ ભીના થઈ જાય અને લાંબો સમય સુધી ભીના બૂટ પહેરી રાખવાથી પછી જ્યારે મોજા ઉતારીએ ત્યારે બે આંગળીઓ વચ્ચે ક્યાંક ઇન્ફેક્શન થતું હોય છે. તો સર આ શું ઇન્ફેક્શન છે અને સર આપણે એને કેવી રીતે અટકાવી શકીએ? સર થોડો વિસ્તારપૂર્વક સર માહિતી આપશો સર. તો ચોમાસામાં બે પગની આંગળીઓ વચ્ચે જે ઇન્ફેક્શન જોવા મળતું હોય છે મોટાભાગે એને એથ્લેટ ફૂટ પણ કહેવામાં આવે છે. એ પણ એક પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન છે જેને અમે ટીનિયા પેડિસ પણ કહેતા હોઈએ છીએ. તો સતત પાણીના સંપર્કથી અને સતત ભીના બૂટ કે બૂટ શૂઝ અને સોક્સ પહેરી રાખવાથી આ ફંગલ ઇન્ફેક્શન જોવા મળતું હોય છે. તો કોન્સ્ટન્ટ ભેજવાળા વાતાવરણના લીધે અને કોન્સ્ટન્ટ ટાઇટ શૂઝ અને ભીના શૂઝ અને સોક્સના લીધે આ ઇન્ફેક્શન જોવા મળતું હોય છે. તો એને એથ્લેટ ફૂટ કે ટીનિયા પેડિસ તરીકે પણ જોવામાં અને કહેવામાં આવે છે અને એની સારવાર અત્યંત જરૂરી હોય છે. ખૂબ સરસ સર, સરસ માહિતી આપી. એ પ્રમાણે જો આવું ઇન્ફેક્શન થાય તો તુરંત જ ડૉક્ટરની સલાહ લઈ અને ત્યાં સારવાર આપણે કરવી જોઈએ. સર મારો પ્રશ્ન એ પણ છે કે જ્યારે આવા ફંગલ ઇન્ફેક્શન કે આવા જ્યારે દાદરની વાતચીત કરું કે કદાચ સારવાર ના કરાવીએ અને ક્યાંક વધારે બોડીની અંદર ક્યાંક ચેપ કરે ખરા, સિસ્ટેમિક ઇન્ફેક્શન એના લીધે ક્યાંક થઈ શકે ખરું સર? એટલે જો પગમાંથી જો શરૂઆત થતી હોય જેને આપણે ટીનિયા પેડિસ કહીએ છીએ તો ઘણીવાર ઇન્ફેક્શન ચેપી હોય છે, ઇન્ફેક્ટિવ હોય છે. તો આ પગમાંથી શરૂઆત થઈને ઘણીવાર જાંઘમાં ફેલાઈ જતું હોય છે. જાંઘમાંથી હાથ સ્પર્શ, જો જાંઘને સ્પર્શ કરીને ફેસ પર હાથ ટચ થતું હોય તો ફેસ પર પણ જોવા મળતું હોય છે. તો આ પ્રકારે આ ફંગલ ઇન્ફેક્શન પોતાની બોડીમાં જ સંક્રમિત ઇન્ફેક્ટિવ થઈને વધારે થઈ જતું હોય છે અને ઘણીવાર આપણા ફેમિલી મેમ્બર્સમાં જોડે કપડાં ધોવાથી એ લોકોને પણ લાગવાના ચાન્સ રહે છે. તો એ પ્રકારથી આ ઇન્ફેક્ટિવ કન્ડિશન કહેવામાં આવે છે. તો આની પ્રોપર સારવાર લેવી જરૂરી હોય છે. ખૂબ સરસ સરે જે માહિતી આપી એ પ્રમાણે આપણને જે ઇન્ફેક્શન થાય છે કેટલીક વખતે કપડાં એક સાથે ધોવાથી બીજા વ્યક્તિને પણ આ ઇન્ફેક્શન અને ચેપ લાગી શકે તેમ છે, એટલે એની સત્વરે સારવાર કરાવવી ખૂબ જરૂરી બને છે. ઓકે, નૈમેશભાઈ અમરેલીથી આપણી પાસે સર એક કોલર જોડાયા છે. તો નૈમેશભાઈ તમે અમારા વિષય નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકો છો. ઓકે, હેલો. હા હેલો સર, આપણે એક કહેવાય ને પાછળના ભાગમાં બહુ ખંજોળ આવે છે. બરાબર. મીઠી ખંજોળ એને કહી શકાય. અમુક સમયે આવે રાખે છે, ખાસ કરીને ચોમાસાના સમયમાં. ઓકે. જ્યાં લેટ્રિનનો પાળો છે તે બાજુ. એની માટે શું સારવાર થઈ શકે? જેમનો પ્રશ્ન સર એ પ્રમાણે છે કે ગુદા માર્ગે સર કેટલીક વખતે મીઠી ખંજવાળ આવે સર, એમના માટે શું સારવાર થાય અને ખાસ આપણે ચોમાસાની ઋતુની અંદર? તો સર સવિસ્તારપૂર્વક સર તમે જવાબ આપશો સર. તો ચોમાસાની ઋતુમાં આ વધારે પડતા ખંજવાળ આવવાના કારણોમાં એ પણ છે કે ઘણીવાર લોકો ટાઇટ કપડાં પહેરતા હોય છે અને એમાં વધારે પરસેવો જોવા મળતો હોય છે. એટલે એક તો ફંગલ ઇન્ફેક્શનના ચાન્સ વધી જતા હોય છે. એટલે એ લોકોને એ જ એડવાઇસ આપવામાં આવે છે કે તમારે ચોમાસામાં થોડા લૂઝ કોટન ક્લોથ્સ પહેરવા જોઈએ અને સિન્થેટિક કે ટાઇટ કપડાં થોડા અવોઇડ કરવા જોઈએ, જેનાથી તમને પરસેવાની એલર્જી અને કપડાની એલર્જી થવાના ચાન્સ નહીવત થઈ જાય છે. એટલે ખંજવાળ તમને શક્યતા ઓછી થઈ જાય છે. એ ઉપરાંત જે લોકોને વધારે પડતો પરસેવો થતો હોય છે તો એ લોકોને અમે પ્રિવેન્ટિવ એન્ટીફંગલ પાવડર પણ ઉપયોગ કરવાનું કહીએ છીએ અને લૂઝ કોટન ક્લોથ્સ રેકમેન્ડ અમે કરતા હોઈએ છીએ. આશા રાખું કે નહીં આપને આપણા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે અને સરે જે કહ્યું પ્રમાણે સુતરાઉ કપડાં અને કેટલીક વખતે જો વધારે હોય તો એન્ટીફંગલ પાવડર પણ ખાસ ડૉક્ટરની સલાહ અનુસાર અને ડૉક્ટરને બતાવ્યા પછી જ લેવાની સલાહ છે. દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ડૉક્ટર સ્પીક કાર્યક્રમ અને આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચોમાસાની ઋતુમાં થતા ચામડીના રોગો અને તેની સારવાર. અને આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી જોડે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર તેજાંશુ દલાલ સર કે જેઓ શહેરના જાણીતા અને ખ્યાતનામ ડર્મેટોલોજીસ્ટ એટલે કે ચામડીના રોગના નિષ્ણાત છે. તો ચલો દર્શક મિત્રો, ચર્ચાઓને આગળ વધારીએ ને એની પહેલાં આપણી પાસે એક કોલર જોડાયા છે. કોલર છે દિનેશભાઈ પાલનપુરથી. તો દિનેશભાઈ તમે અમારા વિષય નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકો છો. હેલો. હા બોલીએ. હેલો. હા, અવાજ આવી રહ્યો છે. હા, નમસ્કાર નિલેશ સર અને તેજાંશુ સરને બંનેને નમસ્કાર. મારો પ્રશ્ન એવો છે કે અત્યારે ચોમાસામાં કયા ખોરાકો એવોઇડ કરવા જોઈએ જેથી ચામડીના રોગો થાય નહીં અને ચામડીના રોગો ન થાય એ માટે પ્રિવેન્શનમાં શું ધ્યાન રાખવું જોઈએ? ઓકે, ખૂબ સરસ સર. સર એ આપણને પૂછી રહ્યા છે જેની ચર્ચા સર આપણે કરવા જ જઈ રહ્યા હતા કે ખાસ કરીને ચોમાસામાં આપણે ખોરાકમાં શું ધ્યાન રાખીએ અને આગળ ચર્ચાઓમાં સર આપણે આવતું જ હતું કે આપણે ખાસ કરીને ચોમાસામાં ચામડીના રોગો ના થાય તે માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ. તો સર આ વિશે એમને વિસ્તારપૂર્વક સર માહિતી આપશો. તો ચોમાસામાં ખાસ તો ખોરાકની જો વાત કરતા હોઈએ તો આપણે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સનો ખોરાક વધારે કરવો જોઈએ અને ચોમાસામાં યુઝ્યુઅલી આપણી પાચન ક્રિયા થોડી મંદ રહેતી હોય છે અને શ્રાવણ મહિનો પણ આવતો હોય છે. એનો સાયન્ટિફિક રીઝન જ આ છે કે પાચન ક્રિયા નબળી હોવાથી લાઇટ ફૂડ ખાવું જોઈએ, ફ્રૂટ્સ અને વેજીટેબલનો વધારે ઉપયોગ કરવો જોઈએ અને હોટ, સ્પાઇસી અને તીખો અને
જે ખટાશવાળી વસ્તુઓ હોય એનો ઓછો ઉપયોગ કરવો જોઈએ ખોરાકમાં. અને એ ઉપરાંત આપનો શું સવાલ હતો? સર એમને એ પણ પૂછ્યું કે ચોમાસાની ઋતુમાં આપણે શું ધ્યાન રાખીએ જેથી આ ચામડીના રોગો ના થાય. એ આગળ આપણે એમ તો ચર્ચામાં લઈ જ રહ્યા છીએ, પણ છતાંય કોલરે પૂછ્યું છે તો આપણે એમને જણાવી દઈએ. તો મેઇન આ બધા ડિસીઝીસ પ્રિવેન્ટ કરવા હોય ચોમાસામાં તો એક તો ક્લોથિંગની આપણે જેમ કે કપડાની વાત કરી, લાઇટ કોટનના કપડાં પહેરવા જોઈએ. પ્લસ તમારે શૂઝ છે, શૂઝના બદલે તમારે ટાઇટ શૂઝના બદલે તમારે સેન્ડલ કે ચપ્પલ પહેરવું જોઈએ, જેનાથી તમારે ટાઇટ શૂઝ કે સોક્સ ને બધું ભીનું ના થાય, પરસેવો ના થાય અને ભેજના લીધે ફંગલ ઇન્ફેક્શન ના થાય. અને ચોમાસામાં તમે જો પલળીને ઘરે પાછા આવતા હોય તો કપડાને પહેલાં નીકાળીને એકદમ સૂકવી દેવા જોઈએ. જો ભીના કપડાં પહેરશો તો ભેજનું વાતાવરણ વધશે અને ફંગલ ઇન્ફેક્શનના ચાન્સ વધશે. એટલે તમારે કપડાને ભીના કપડાં લઈને જો તમે આવ્યા હોય તો કપડાને સૂકા કરી દેવા જોઈએ અને કપડાને અંદર બહારથી ઇસ્ત્રી કરીને પહેરવા જોઈએ, જેનાથી ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સ નહીવત થઈ જતા હોય છે. ઓકે, સરસ સરસ, ખૂબ માહિતી આપી. સર આપણી પાસે બીજા પણ કોલર જોડાયા છે, નરેશભાઈ ખેડાથી. તો નરેશભાઈ, તમે અમારા વિશે નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકો છો. હા નરેશભાઈ, તમે વિશે નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકો છો. હા સર, અમારો 8 વર્ષનો બાબો છે. હવે એને મોં પર ડાઘ નીકળ્યા છે. હેલો? હા હા, અવાજ આવી રહ્યો છે નરેશભાઈ. હા, એ 8 વર્ષનો બાબો છે મારો. એને મોં પર ડાઘ પડ્યા છે. બરાબર. ચામડી પર, મોંના ફેસ પર ડાઘ ઉગડ્યા છે. હા સર, તમે થોડુંક વધારે જણાવશો કે ડાઘ કેવા છે, કેવા કલરના છે, અને ચોમાસામાં જ થયા કે એની પહેલા થયા હતા? હમણાં 1 મહિનો થયો ડાઘ નીકળે, અને વ્હાઈટ કલરના ડાઘ છે. ધારો કે પેલા કોડ જેવા નીકળે છે ને, ઓકે, કોડ નથી પણ એમ કે એવા ડાઘ નીકળ્યા છે વ્હાઈટ કલરના. ઓકે સર, કેટલીક વખતે કદાચ એમ કહીએ કે કરમિયાના ઇન્ફેક્શનના લીધે પણ આવા ડાઘ નીકળતા હોય છે. તો એ કદાચ પૂછી રહ્યા છે કે સર આવા ડાઘ નીકળ્યા છે, કોડ જેવું નથી લાગી રહ્યું એમને, અને એકાદ મહિનાથી છે, તો સર આ શું હોઈ શકે અને ખાસ એમને શું સર કાળજી લેવી જોઈએ? તો ચોમાસામાં જો મોઢા પર બાળકને જો ડાઘ થયો હોય અને જે સફેદ તમને એવું લાગતો હોય તો મોટાભાગે બાળકોમાં જોવા મળતો આને આપણે પિટ્રેસિસ આલ્બા એટલે એક પ્રકારનું આ તમે કહી શકો છો ડ્રાય સ્કિન કન્ડિશન પણ ઘણીવાર કહી શકાય. ઘણીવાર વિટામિન ડેફિશિયન્સીથી પણ આ થતું હોય છે. તો એના માટે લીલા શાકભાજી અને ફ્રૂટ જ્યુસ અમે ખાવાનું કહેતા હોઈએ છીએ. અને મોઇશ્ચરાઇઝર જેનાથી ત્વચા તમારી ઓઇલી રહે એનો ઉપયોગ કરવાનું અમે કહેતા હોઈએ છીએ. તો મોસ્ટ કોમનલી ચોમાસામાં અને બાળકોમાં જો ચહેરા પર સફેદ ડાઘ તમને જોવા મળતો હોય તો એ કોડ નહીં પણ એને એક પ્રકારની અમારી કન્ડિશન કહીએ છીએ, જેમાં તમારે ખોરાક પ્રોપર પોષણવાળો, લીલા શાકભાજી, ફ્રૂટ જ્યુસવાળો અને ફેસ ઉપર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ સારો કરવો જોઈએ. અને એ ઉપરાંત ઘણીવાર એક અલગ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન જેને પિટ્રેસિસ વર્સિકલર અમે કહેતા હોઈએ છીએ, એ પણ ફંગલ ઇન્ફેક્શનનો એક ટાઈપ છે. એ પણ ફેસમાં અને ગળાની આજુબાજુ જોવા મળતો હોય છે. તો જો એવું લાગે કે મલ્ટિપલ વ્હાઇટ નાના નાના સ્પોટ્સ થયા છે તો એ ફંગલ ઇન્ફેક્શન હોવાના ચાન્સ હોઈ શકે છે. તો એના માટે ક્વોલિફાઈડ ડર્મેટોલોજિસ્ટની નિષ્ણાતની સલાહ લઈને સારવાર કરાવવી જોઈએ. ખૂબ સરસ સર. સર આપણે માહિતી આપી એમાં સર આપણે ક્યાંક કરમિયાના લીધે પણ ક્યાંક ફેસ ઉપર આવા નાના નાના ડાઘ થતા હોય છે, અને તો એ હોઈ શકે સર. અને એમાં સારવારમાં આલ્બેન્ડાઝોલ આપણે કહીએ કે વર્ષમાં 2 વખત આપવાની હોય છે, જે સ્કૂલમાં હાલ અત્યારે નેશનલ ડીવોર્મિંગ ડે દિવસે ગણાવવામાં આવે છે. તો એના સાથે કંઈ રિલેશન ખરું સર આનું? એટલે એવા જે ડીવોર્મિંગના લીધે જોવા મળતા વ્હાઇટ સ્પોટ હોય છે એ આજકાલ ઓછા જોવા મળતા હોય છે. પણ મેઇન જે કારણો જો કહેવામાં આવતા હોય છે તો ઘણીવાર તડકાની એલર્જીથી વ્હાઇટ સ્પોટ થતા હોય છે. મેઇનલી ઘણીવાર ખોરાકમાં પોષણ તત્વોમાં વિટામિન એ ડેફિશિયન્સીથી જોવા મળતા હોય છે, અને ફૂડમાં લીલા શાકભાજી, ફ્રૂટ જ્યુસ ઓછા ખાઈને, અને ઘણીવાર ડ્રાય સ્કિનથી મોટાભાગે જોવા મળતા હોય છે. આ મોસ્ટ કોમન રીઝન જે ફેસ પર વ્હાઇટ સ્પોટ નાના છોકરાઓને જોવા મળતા હોય છે એનું એ હોય છે. તો નરેશભાઈ, આશા રાખું કે આપને આપના પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. તો ચલો દર્શક મિત્રો, ચર્ચાઓને આપણે આગળ વધારીએ, અને છેલ્લા કોલરે જે આપણને જે ફેસ ઉપર પૂછી, બસ એના ઉપર જ આપણે ચર્ચાઓને આગળ વધારીએ. કેટલીક વખતે ખાસ કરીને યુવતીઓમાં જ્યારે ફેસ ઉપર તૈલીય ત્વચા હોય તો તૈલીય ત્વચાના કારણે એના ઉપર ખીલનું પ્રમાણ કેટલીક વખતે ચોમાસામાં વધી જાય છે. તો સર આવું શા કારણે થાય છે અને આવું આપણે કેવી રીતે એને અટકાવી શકીએ? એક તો ચોમાસામાં વધારે પડતા ભેજના લીધે સ્કિનની ગ્રંથિઓ પણ વધારે પડતી ઓવર સિક્રેશન એટલે કે એક્ટિવ થઈ જતી હોય છે, જેને આપણે સિબમ કહીએ છીએ. સેબેશિયસ ગ્લેન્ડ વધારે પડતું સિબમ પ્રોડક્શન કરતું હોય છે, જેના લીધે ખીલ થઈ જવા, મોટા ખીલ થઈ જવા, આ બધા અને ઘમુરિયા, ગુમડા, આ બધાનું પ્રમાણ વધી જતું હોય છે. તો એના માટેના થોડાક અમુક વસ્તુઓ હોય છે જેનાથી આપણે આ સમસ્યાનું નિવારણ કરી શકીએ છીએ. એની આપણે અત્યારે જ વાત કરીશું. હા સર, આપણે
ખીલને કદાચ અટકાવવા હોય તો કદાચ વારે વારે આપણે એને મોઢું ધોવાથી કે કદાચ સાબુ કયો ઉપયોગ કરીએ સર, તેનાથી આપણું જે વધારે પડતી તૈલીયતા છે ને આપણે એને કેવી રીતે અટકાવી શકીએ? વધારે પડતી ઓઇલી સ્કિન હોય છે એમાં અમે અમારું સ્પેશિયલ ક્લિન્ઝર રેકમેન્ડ કરતા હોઈએ છીએ. ઘણીવાર જેલ બેઝ ક્લિન્ઝર રેકમેન્ડ કરતા હોય છે, ઘણીવાર અમુક એક્ટિવ્સ એટલે કે સેલિસિલિક એસિડ કે ગ્લાયકોલિક એસિડ એવા અમુક એક્ટિવ્સ હોય છે, એ સેલિસિલિક એસિડ બેઝડ અમે ફેસ વોશ રેકમેન્ડ કરવાનું કહેતા હોઈએ છીએ. દિવસમાં 2 વાર નથી મોઢું ધોવાનું કહેતા હોઈએ છીએ, જેનાથી પરસેવો અને અમુક ડર્ટ અને એનું એ નીકળી જતું હોય છે અને ત્વચાઓના પોર પાછા ઓપન થઈ જતા હોય છે, તો ખીલ થવાનું ઓછું થઈ જતું હોય છે. ખૂબ સરસ માહિતી આપી સરે. જે પ્રમાણે માહિતી આ પ્રમાણે ખીલ થવા માટે જે સીબમ ગ્લેન્ડ છે એ ક્યાંક ને ક્યાંક બંધ થઈ જાય છે, એના લીધે થાય છે. ચલો આપણે આપણી પાસે કોલર જોડાયા છે સર. કોલર છે રામભાઈ બરોડાથી. તો રામભાઈ, તમે અમારા વિષય નિષ્ણાતે પ્રશ્ન પૂછી શકો છો. હા સાહેબ, એવું છે, પગમાં છે ને પેલી લાલ ફૂલીઓ થઈ અને પછી કાળા ડાઘ પડી જાય છે, તો એના માટે કઈ દવા લેવી જોઈએ? ઓકે સર, પ્રશ્ન આપે સાંભળ્યો છે કે પગની અંદર લાલ ફૂલીઓ થઈ પછી કાળા ડાઘ પડી ગયા, તો સર આના માટે કઈ ક્રીમ પૂછી રહ્યા છે, પણ એમ કહીશ કે એને સારવાર માટે સર આપણે શું કહી શકીએ અમને? એટલે તમે ઘરમાં કોઈ સારવાર કરવા માગો અને ખાલી કાળા ડાઘોને તમે ઓછા કરવા માગો તો ઘરમાં તમારી પાસે કોઈ પણ મોઇશ્ચરાઇઝર અવેલેબલ હોય તો એનો તમે 2 થી 3 વાર રોજ ઉપયોગ કરશો તો ધીમે ધીમે જે કાળા ડાઘ છે એ તમે ઓછા કરી શકો છો. અને એ ઉપરાંત જો વધારે પડતા કાળા ડાઘ હોય અને તમને ઝડપી સોલ્યુશન જોઈતું હોય તો અમારી પાસે અમુક એવી ક્રીમ્સ આવતી હોય છે જેનાથી ડાઘ ફટાફટ અમે ઓછા કરી શકતા હોઈએ છીએ. તો એના માટે તમે નિષ્ણાતની સલાહથી એ અમુક સ્પેસિફિક ક્રીમ્સ કાળા ડાઘને ઓછા કરવાના જે આવતા હોય છે એમનો ઉપયોગ તમે કરી શકો છો. ચર્ચાઓને આપણે આગળ વધારીએ. આપણે ફેસની વાત એટલે કે ચહેરાની વાત કરી લીધી, આપણે ચામડીની વાત કરી લીધી, હવે આપણે વાળની વાત કરીએ. દર્શક મિત્રો, વાળ ચોમાસાની અંદર ભીના થાય છે અને ભીના થાય પછી એની અંદર કેટલીક વખતે ખોડો પણ થતો કદાચ બધાએ અનુભવ્યો હશે. તો ચલો આપણે જાણીએ આપણા વિષય નિષ્ણાત પાસેથી કે ખાસ ચોમાસાની અંદર આપણા જે હેર છે, આપણા વાળ છે, એની અંદર જો ખોડાની સમસ્યા જો વધી જતી હોય તો આપણે એને કેવી રીતે અટકાવી શકીએ, એના ઉપાય શું છે? સર વિસ્તારપૂર્વક સર જવાબ જણાવશો. તો ચોમાસામાં વારંવાર વાળ જે ભીના થતા હોય છે એનાથી ઘણીવાર વાળ બરડ બની જતા હોય છે અને યુઝ્યુઅલી મોન્સૂન એટલે કે ચોમાસાની સિઝનમાં હેરફોલ પણ લોકોને સામાન્ય કરતાં વધારે જોવા મળતો હોય છે. તો ચોમાસામાં વધારે પડતા હેરફોલની સમસ્યા અને એ ઉપરાંત વધારે વારંવાર વાળ ભીના થવાથી અને ભેજવાળા વાતાવરણના લીધે મેલેસેસિયા નામની વાળમાં ફંગસ, સ્કાલ્પમાં જે ફંગસ જોવા મળતી હોય છે, મેલેસેસિયા ફંગસનો ગ્રોથ વધારે જોવા મળતો હોય છે, જેનાથી આ ડેન્ડ્રફની સમસ્યા ચોમાસામાં ખાસ વધી જતી હોય છે. તો એ ડેન્ડ્રફની સમસ્યાને ઓછું કરવા માટે એના સ્પેસિફિક શેમ્પૂઝ આવતા હોય છે. એ શેમ્પૂઝનો ઉપયોગ અઠવાડિયામાં 2 વાર કરવાથી એ ફંગસનો જે ડેન્ડ્રફ કહીએ છીએ આપણે અને ફંગસનો ગ્રોથ છે એ ઓછો થઈ જતો હોય છે અને ડેન્ડ્રફની સમસ્યાનું નિવારણ પણ કરી શકીએ છીએ. અને ચોમાસામાં જે વારંવાર વાળ ભીના થતા હોય છે તો એનાથી હેરફોલ જે વધી જતો હોય છે એના માટે વાળ ભીના થવાથી તુરંત આપણે એને તરત વાળને ડ્રાય કરી દેવા જોઈએ અને પ્રોપર જો વારંવાર વાળ ભીના થતા હોય તો સલ્ફેટ ફ્રી માઇલ્ડ શેમ્પૂ હોય છે એનો ઉપયોગ કરીને વરસાદનું પાણી આપણે સ્કાલ્પમાંથી કાઢીને હેરને ડ્રાય કરી દેવાનું સલાહ આપવામાં આવે છે. ખૂબ સરસ માહિતી આપીએ સર એ પ્રમાણે કે જેટલા પણ વાળ ભીના રહેશે ને જલ્દીથી કોરા કરી દેવા અને કોરા કરવા માટે સલ્ફેટ ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરવાનો પણ સરે આપણને સલાહ આપી. અને જે ખોડો છે એના માટે સરે આપણને મેડિકેટેડ શેમ્પૂ અઠવાડિયામાં 2 વખત વાપરવું એની સલાહ આપી, પણ આ આપણે ડૉક્ટરની સલાહ અનુસાર જ આપણે વાપરીશું. આપણી પાસે ફરી પાછા એક કોલર જોડાયા છે. કોલર છે ઝવેરભાઈ વિરમગામથી. તો ઝવેરભાઈ, તમે અમારા વિષય નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકો છો. હા નમસ્કાર સાહેબ. હા નમસ્કાર. આમાં જો મારા પગના ચામડી ઉપર ચંપલ લાગ્યું હતું, તેમાં ચામડી થોડી ખરાબ થઈ અને ચામડી થોડી ખરાબ થવાથી હું વાડીલાલમાં દવા કરાવી. વાડીલાલમાં 3 વખત જેવો આવ્યો અને થોડી 50% આરામ થયો, પણ હજુ કેમ મટતું નહીં હોય સાહેબ? ઓકે સર, અને ચોમાસાનું પાણી પણ અડ્યું નથી. યસ હા ઝવેરભાઈ, હું સમજી શકું છું તમે જે પ્રશ્ન પૂછી રહ્યા છો અને કદાચ આની ચર્ચા આપણે શરૂઆતમાં જ કરી લીધી કે ચોમાસાની અંદર જો પગ ભીના થાય અથવા તો કેટલીક વખતે ભીના પગ ને મોજાની અંદર રહી જાય અથવા તો ગંદા પાણીમાં ચાલીએ તો ચામડી વચ્ચે ઇન્ફેક્શન થઈ જાય છે. એવી જ સર એમને થયું છે અને એમને દવા લીધી છે. દવા ઘણા બધા સમયથી ચાલુ છે પણ છતાંય રાહત નથી થઈ રહી. તો સર એમને માટે સર તમે વિસ્તારપૂર્વક જવાબ આપશો સર. જો તમને ફંગલ ઇન્ફેક્શન પગમાં લાગ્યું હોય તો ઘણીવાર પગમાં ફંગલ ઇન્ફેક્શન લાગવાથી એની સારવાર ઘણી લાંબી ચાલતી હોય છે. ઘણીવાર 1.5-2 મહિના જેટલો ટાઈમ પણ લાગતો હોય છે અને એમાં પ્રોપર કોર્સ કરવો જરૂરી હોય છે. અને એ ઉપરાંત જે સોક્સ હોય અને બીજા કપડાં, અંડરગાર્મેન્ટ્સ બધું હોય એ રોજ ઇસ્ત્રીથી ધોવા પણ જરૂરી હોય છે.
અને જે ફંગલ ઇન્ફેક્શન રિપીટેડ લાગવાના ચાન્સ હોય છે એ બધા સ્ટેપ્સ પ્રોપર કરવા જોઈએ, જેનાથી પાછું ફંગલ ઇન્ફેક્શન લાગે નહીં. અને એ ઉપરાંત જો એવું લાગે કે ફંગલ ઇન્ફેક્શનની દવા લેવા છતાં કે તમને જે પગમાં રોગ થયો છે એની દવા લેવા છતાં તમને મળતો નથી, તો કદાચ એમાં ખરજવું કે બીજું કોઈ ફંગલ ઇન્ફેક્શન કે મિક્સ ઇન્ફેક્શન કે બીજું કોઈ કારણ પણ જો હોય તો એ કારણનું નિવારણ લાવવું જોઈએ. અને તમને જો ફંગલ ઇન્ફેક્શન હોવા છતાં પણ બીજું બોડીમાં તમને બીજું કોઈ તકલીફ હોય તો તમારે બ્લડના રિપોર્ટ્સ કરાવવા જોઈએ, જેનાથી તમને એની જોડે એસોસિએટેડ બીજી કોઈ બોડીમાં કન્ડિશન હોય અને જેના લીધે તમને આ મટવામાં વાર લાગતી હોય કે જલ્દી મટતું ના હોય, તો એનું પણ પ્રોપર સોલ્યુશન થાય તો તમને પગનું રોગનું જલ્દી નિવારણ મળી શકે. ખૂબ સરસ માહિતી આપી. આશા રાખું કે જવાહરભાઈ આપને આપના પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. અને સર, હવે હું છેલ્લું જ પૂછું કે હવે 2 વાક્યની અંદર આપણે થોડો જો સંદેશો આપણા દર્શક મિત્રોને આપવો હોય, ખાસ કરીને આજના વિષય ઉપર, તો સર આપનો સંદેશો કયો રહેશે? તો હવે હું થોડી પર્સનલ હાઇજીનની વાત કરીશ કે જે દવા કરતાં પણ વધારે જરૂરી હોય છે. તો ચોમાસામાં મેઇન પર્સનલ હાઇજીનમાં શું ધ્યાન રાખવું જોઈએ કે જેમ કે મેં કપડાની વાત કરી, કોટનના લૂઝ ક્લોથ્સ પહેરવા જોઈએ, ટાઇટ કપડાં, સિન્થેટિક કપડાં અવોઇડ કરવા જોઈએ. પ્લસ વધારે પડતો જે લોકોને પરસેવો થતો હોય એ લોકોને પ્રિવેન્ટિવ એન્ટીફંગલ પાવડર વાપરવાની મેં સલાહ આપી. અને એ ઉપરાંત પણ કપડાને જો વારંવાર પરસેવો થતું હોય અને ફંગલ ઇન્ફેક્શનના ચાન્સ તમને વધારે લાગતા હોય તો કપડાને, અંડરગાર્મેન્ટને, ટોવેલને બધાને અંદરથી બહારથી તમે ઇસ્ત્રી કરીને તમે યુઝ કરી શકો છો, જેનાથી ફંગલ ઇન્ફેક્શન તમને જો થયું હોય તો જલ્દી મટી જાય અને પાછું ફંગલ ઇન્ફેક્શન લાગવાના ચાન્સ તમને નથી રહેતા. અને પ્રોપર જેમ સ્કિન કેરની આપણે વાત કરી કે વધારે પડતા ખીલ ને એ બધું થતું હોય છે અને ગુમડા થતા હોય છે, તો પ્રોપર એમાં મેડિકેટેડ ફેસ વોશ અને પ્રોપર સ્કિન કેર રૂટીનમાં એક તો રેની ડેઝમાં સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ પણ કરવો જોઈએ, જેનાથી સ્કિન તમારી સારી રીતે તમે મેન્ટેન કરી શકો છો. દર્શક મિત્રો, આપણા રક્ષણાત્મક કવચને કેવી રીતે આપણે જાળવી શકીએ તે બધા આટલી સુંદર માહિતી આપી તે માટે આપણે તેજાંશુ દલાલ સરનો આપણે આભાર માનીએ છીએ. થેન્ક યુ સર, આટલી સુંદર માહિતી આપવા બદલ.